Hello, good morning friends. અને આપ સૌને અને આપના સૌ પરિવારજનોને મારા તરફથી હેપી ન્યૂ યર. મિત્રો, મારી આપને અને આપના તમામ પરિવારજનોને એવી શુભેચ્છા છે કે આપનું નવું વર્ષ ખૂબ જ સુખરૂપ, શાંતિમય અને સમૃદ્ધિવાળું જાય. અને આશા છે કે આપ સૌની દિવાળી પણ એકદમ સુખરૂપ, સલામત રહી હશે. મિત્રો, નવા વર્ષનો આપણો પહેલો વિડિયો લેક્ચર છે અને હવેથી આપનું બીજું સેમ પણ શરૂ થાય છે. લાસ્ટ સેમમાં આપણે સૌ એક્ટિવ પેસિવ ભણતા હતા. હવે એક્ટિવ પેસિવના આપણે બે કાળ ભણી ચૂક્યા છીએ અને આ બંને જે કાળ ભણ્યા આપણે, એ બંને કાળ સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ હતા. આજે આપણે સાદો ભવિષ્યકાળ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ સાથે સાથે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ વાળા જે એક્ટિવ વાક્યો છે એને પેસિવમાં કેવી રીતે ફેરવી શકાય એની ચર્ચા કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ તો જાણો જ છો કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આપણે સેલ અને વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકતા હતા. હવે વાત કરીએ સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝની, જેને આપણે સિમ્પલ મોડલ્સ કહીએ છીએ. એ સિમ્પલ મોડલ્સ કયા હતા એ આપણે ભણી ચૂક્યા છીએ. શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ. આ જે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ હતા એના ઉપયોગો વિશે તો ભણ્યા હતા, પરંતુ આજે આપણે આ સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ વાળા જે વાક્યો છે એનું પેસિવ શીખવાનું છે. જનરલી સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવતું હોય છે. હવે આજે આપણે સૌપ્રથમ કયા એક્ટિવ વાક્યો છે અને એના કયા પેસિવ વાક્યો છે એની ચર્ચા કરીશું. હવે મિત્રો, એક્ટિવ વોઇસમાં જે સિમ્પલ ફ્યુચર ટેન્સ અથવા તો સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ છે એ સામાન્ય રીતે સૌપ્રથમ કર્તા લખાય છે, એના પછી સિમ્પલ ફ્યુચર ટેન્સ હોય તો સેલ કે વિલ મુકાય છે,
એની સાથે ક્રિયાપદનું મૂળરૂપ હોય છે અને એના પછી કર્મ અને અન્ય શબ્દોનો ઉપયોગ થાય છે. હવે એનું પેસિવ કેવી રીતે થાય એ જોઈએ. મિત્રો, આવા વાક્યોનું જે પેસિવ કરવું હોય તો આપણા રૂલ્સ મુજબ કર્તાને સ્થાને કર્મ આવે છે. મીન્સ કે જે કર્મ છે એ કર્તાને સ્થાને આવશે. પછી એક્ટિવ વાળા વાક્યમાં હેલ્પિંગ વર્બ જે શેલ, વિલ અને મોડેલ એક્ઝિલરી હાજર છે એ તો બદલાતું નથી, એનું સ્થાન પણ બદલાતું નથી. આપણો નિયમ યાદ કરો કે જો વાક્યમાં હેલ્પિંગ વર્બ એટલે કે ઇઝ, એમ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ આ હોય તો એ ક્યારેય બદલાતું નથી. એ એમના એમ રહે છે, એનું સ્થાન પણ એમના એમ રહે છે. પછી જે ક્રિયાપદ છે એનું મૂળ રૂપ છે. જ્યારે ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો બી વત્તા ભૂતકૃદંત આવે, એટલે કે તેની સાથે બી વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંત મૂકવાનું. બી એટલા માટે કે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ છે અને ભૂતકૃદંત તો પેસિવ વોઇસમાં મૂકવાનું જ હોય છે. એના પછી બાય અને એના પછી જે કર્તા છે એનું કર્મ વિભક્તિ રૂપ અને પછી અન્ય શબ્દો. મિત્રો, મને ખ્યાલ છે ત્યાં સુધી 10-15 દિવસ થઈ ગયા, એટલે કદાચ તમે નિયમ ભૂલી ગયા હશો. તો નિયમો યાદ કરો કે સૌ પ્રથમ કર્તાને સ્થાને કર્મ મૂકો. હેલ્પિંગ વર્બ હોય તો એમના એમ મૂકવાનું, એનું સ્થાન અને હેલ્પિંગ વર્બ બદલાતું નથી. ક્રિયાપદનું રૂપ મુજબ બી, બીંગ કે બીન અહીંયા મૂળ રૂપ છે માટે બી મૂકવાનું અને ભૂતકૃદંત મૂકવાનું. અને કર્મને સ્થાને બાય વત્તા કર્તાનું કર્મ વિભક્તિ અને અંતે આવશે અન્ય શબ્દો. હવે મિત્રો, જો અહીંયા એક ખાસ યાદ રાખવાનું છે, જેમ ઇઝ, એમ, આર ત્રણે એક હતા અને કર્તાને સ્થાને જે કર્મ આવે એના મુજબ આપણે ઇઝ, એમ, આર મૂકતા હતા. સેમ એવી રીતે સેલ અને વિલ એ બંને અલગ નથી, બંને એકબીજાના પર્યાયવાચી છે, એકબીજાની પૂરક છે. એટલે કે અહીંયા સેલ કે વિલ આવશે એ અહીંયા નક્કી થાય. સેમ પેસિવ કરો ત્યારે જો અહીંયા સેલ વિલ હોય તો અહીંયા સેલ કે વિલ આવશે એ કર્મ નક્કી કરશે. આપણે જેમ ઉદાહરણ શીખીશું એમ હું તમને બતાવતો જઈશ કે શું થયું. મોડલ એક્ઝિલરીઝ જે છે એ બદલાતું નથી, એ એમના એમ જ રહે છે. કેન હોય તો કેન, કુડ હોય તો કુડ, શુડ હોય તો શુડ, વુડ હોય તો વુડ, મે હોય તો મે, માઇટ હોય તો માઇટ, મસ્ટ હોય તો મસ્ટ. મિત્રો, આ હતા વિધાન વાક્યો. હવે વાત કરીએ આપણે નકાર વાક્યની. મિત્રો, જ્યારે નકાર વાક્યો આપ્યા હશે ને ત્યારે સેલ, વિલ કે મોડલ એક્ઝિલરી પછી નોટ હોય છે. તો પેસિવમાં પણ સેમ જ આ જ મુજબ થાય. તમારે અહીંયા નોટ હોય તો અહીંયા નોટ મૂકવાનું, ના હોય તો નહીં મૂકવાનું. એટલે કે નકાર અને હકાર બંનેનું પેસિવ સેમ થશે અને નોટનું સ્થાન પણ જ્યાં હશે ત્યાં જ હશે. એટલે કે જ્યારે નકાર વાક્યમાં સેલ, વિલ કે મોડલ એક્ઝિલરી પછી નોટ હોય
તો એને એમ જ રાખવાનું, એને ક્યાંય સ્થાન કે બદલવાનું નથી. તો મિત્રો, આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા મેં કેવી રીતે વાક્ય રચના કરી છે. ફરીથી, કર્તાને સ્થાને કર્મ, મોડલ એક્ઝ્યુલરી કે શેલ વિલ એમના એમ, બી નકાર હોય તો અહીંયા વચ્ચે નોટ આવશે, નહીં હોય તો નોટ નહીં આવે, પછી બી અને ક્રિયાપદનું ભૂતકૃદંત, બાય કર્તાનું કર્મ વિભક્તિ અને અન્ય શબ્દો. હવે મિત્રો, આપણે કેટલાક એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. મિત્રો, અહીંયા તમારું પહેલું એક્ઝામ્પલ જોઈ લો. આઈ શેલ બાય અ પેન ટુમોરો. અહીંયા કર્તા કોણ છે? આઈ. શેલ બાય ક્રિયાપદ, અ પેન કર્મ અને ટુમોરો અન્ય શબ્દ. તો કર્તાને સ્થાને કર્મ, અ પેન. હવે અહીંયા સેલ છે, તો જ્યારે સેલ કે વ્હીલ હોય ત્યારે એવું જ સમજવાનું કે સેલને કે વ્હીલ બેમાંથી એક જ આવે. હવે આપણે જાણીએ છીએ કે સેલ માત્ર આઈ અને વી સાથે આવે છે, બાકી બધામાં વ્હીલ આવે. તો અહીંયા પેન હોવાને કારણે આપણે મૂક્યું વ્હીલ. અહીંયા બાય છે તો બી વત્તા ભૂતકૃદંત, બી બોટ. અ પેન વિલ બી બોટ. આ કર્મ છે તો એના સ્થાને બાય, કર્તાનું કર્મ વિભક્તિ, આઈનું થાય મી, ટુમોરો. નેક્સ્ટ, દર્શન વિલ ટીચ મી. અહીંયા દર્શન કર્તા છે, વિલ ટીચ ક્રિયાપદ છે, મી કર્મ છે. તો કર્તાને સ્થાને આવશે કર્મ. તો અહીંયા દર્શનની જગ્યાએ મૂક્યું આઈ, કારણ કે મી એ કર્મ વિભક્તિ છે, જ્યારે કર્તાને સ્થાને આવે એટલે એનું કર્તા રૂપ આવશે આઈ. હવે આપણે જાણીએ છીએ કે આઈ સાથે ક્યારેય વિલ નથી આવતું. આપણે જ્યારે સામાન્ય રીતે છે ને ઘણા આવો પ્રશ્ન પૂછે છે કે સાહેબ આઈ સાથે વિલ વપરાય છે. યસ, આઈ એગ્રી કે આઈ સાથે વિલ વપરાય, પરંતુ જ્યારે આપણે ગ્રામેટિકલ રૂલ્સ ભણતા હોઈએ ત્યારે સિસ્ટમ મુજબ, નિયમ મુજબ ચાલવાનું. એટલે કે આઈ સાથે અહીંયા સેલ જ આવે. ટીચ મૂળરૂપ છે એટલે બી વત્તા ભૂતકૃદંત, ટીચનું ટોટ, અને કર્મને સ્થાને બાય અને દર્શન નામ છે એટલે અહીંયા દર્શન. નેક્સ્ટ, સીમા મે વિઝિટ ધ ટેમ્પલ. તો અહીંયા સીમા કરતા છે, મે વિઝિટ ક્રિયાપદ, ધ ટેમ્પલ કર્મ. તો ટેમ્પલ ક્યાં આવશે? સીમાને સ્થાને ધ ટેમ્પલ. મોડલ એક્ઝ્યુલરીઝ એમના એમ. અહીંયા મૂળરૂપ છે એટલે બી વત્તા ભૂતકૃદંત, બી વિઝિટેડ બાય કરતા સીમા. નેક્સ્ટ, ધ ટીચર મસ્ટ ઓબે ધ રૂલ્સ. અહીંયા ટીચર કરતા છે, મસ્ટ ઓબે ક્રિયાપદ, ધ રૂલ્સ કર્મ. તો ટીચરને સ્થાને આવશે ધ રૂલ્સ. મસ્ટ એમના એમ. ઓબેનું બી ઓબેડ બાય કરતા આવશે કર્મને સ્થાને ધ ટીચર. હવે નેક્સ્ટ, we should respect the teachers. We should respect the teacher. તો અહીંયા વી કરતા છે, should respect ક્રિયાપદ છે, the teachers કર્મ છે. તો
તો વી ને સ્થાને આવશે ધ ટીચર્સ. શુડ એમના એમ મોડલ એક્ઝિલરીઝ છે. રિસ્પેક્ટનું થાય બી રિસ્પેક્ટેડ. બાય વીનું કર્મ વિભક્તિ થાય અસ. નેક્સ્ટ, યુ કેન નોટ ક્લેમ ધ ગિરનાર. હવે મિત્રો જો અહીંયા નકાર વાક્ય થઈ ગયું, બરાબર. હવે નકાર જે વાક્ય આવ્યું કે યુ કેન નોટ ક્લાઇમ્બ ધ ગિરનાર, તો કરતા કોણ છે? યુ. ક્રિયાપદ શું છે? કેન નોટ ક્લાઇમ્બ. અને કર્મ છે ધ ગિરનાર. મીન્સ કર્મ ક્યાં આવશે? કર્તાને સ્થાને. એટલે કે સ્ટાર્ટિંગમાં આવશે ગિરનાર. કેન નોટ એમના એમ. ક્લાઇમ્બનું થશે બી ક્લાઇમ્બડ. બાય અને કર્મને સ્થાને કર્તા નું કર્મ વિભક્તિ એટલે બાય યુ. નેક્સ્ટ, આઈ શેલ નોટ શો માય હોમવર્ક. હવે આઈ કરતા છે, શેલ નોટ શો ક્રિયાપદ છે, માય હોમવર્ક કર્મ છે. તો માય હોમવર્ક આવશે આઈને સ્થાને. એટલે સ્ટાર્ટિંગમાં મૂકીશું માય હોમવર્ક. હવે માય હોમવર્ક સાથે શેલ ના આવે કારણ કે એ આવી નથી, તો ત્યાં વિલ નોટ. હવે સો છે તો એનું બી વત્તા ભૂતકૃદંત, તો બી શોન. હવે આપણે જાણીએ છીએ કે શોના ભૂતકૃદંત સોડ પણ થાય અને શોન પણ થાય છે. એના પછી બાય આઈનું કર્મ વિભક્તિ થશે મી. નેક્સ્ટ, he could not write an essay. તો he કરતા છે, could not write ક્રિયાપદ છે, an essay કર્મ છે, તો he ને સ્થાને an essay. તો an essay could not એમના એમ રાઇટ મૂળરૂપ છે એટલે બી વત્તા ભૂતકૃદંત બે રિટન બાય હીનું કર્મ થાય હિમ. નવમું, રોહન વુડ નોટ ડ્રિંક કોફી. રોહન કરતા છે, વુડ નોટ ડ્રિંક ક્રિયાપદ છે અને કોફી કર્મ છે. તો હવે કર્મ છે કોફી, તો કોફી છે એ કર્તાને સ્થાને એટલે કે રોહનની જગ્યાએ. કોફી વુડ નોટ એમના એમ ડ્રિંકનું થાય બી વત્તા ભૂતકૃદંત ડ્રંક બાય નામ છે એટલે રોહન. નેક્સ્ટ, નિમિષા વિલ નોટ સિંગ અ સોંગ. તો નિમિષા કરતા છે, વિલ નોટ સિંગ એ ક્રિયાપદ છે, અ સોંગ કર્મ છે. તો કર્તાને સ્થાને કર્મ અ સોંગ, વિલ નોટ એમના એમ સિંગનું બી વત્તા ભૂતકૃદંત બી સંગ. સોરી, અહીંયા બી મૂકવાનું રહી ગયું છે, હું ફેરફાર કરી નાખું છું. અહીંયા બી સમજો. સોંગ વિલ નોટ બી સંગ બાય નિમિષા. મિત્રો અહીંયા આ તમારા હકાર અને નકાર વાક્યો હતા. આપણે સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ એના હકાર અને નકાર વાક્યો જોયા. આ બંનેનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર તમારે આ રીતે કરવાનું છે. હવે આગળ વધીએ પહેલા હું તમને એક ફરી સૂચના આપી દઉં કે આપણે જ્યારે એક્ટિવનું પેસિવ કરીએ છીએ ત્યારે એમાં ક્રિયાપદના ભૂતકૃદંત મૂકવા ફરજિયાત હોય છે.
એટલે કે કોઈ પણ પ્રકારનું કાળ હશે, કોઈ પણ પ્રકારના વાક્ય હશે, એનું પેસિવ કરતી વખતે તમારે ભૂતકૃદંત ફરજિયાત મૂકવાનું છે. તો તમારે ક્રિયાપદના ભૂતકૃદંતના રૂપ ફરજિયાત કરવાના રહેશે. અને હજી પણ આપણે 2 કાળ ચાલ્યા છે. જનરલી તમારે આ 3 જ કાળ હોય છે: સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. આનું જ એક્ટિવનું પેસિવ તમારે શીખવાનું છે હાલ પૂરતું. આમ છતાંય હજી આગળ પણ તમારે બીજા કાળના પણ પેસિવ શીખવાના છે. અને કોઈ પણ કાળનું પેસિવ શીખશો તમારા માટે ફરજિયાત એ છે કે ભૂતકૃદંતના રૂપ તૈયાર કરવા જ પડશે. તો આશા રાખું છું કે તમે લોકોએ આ રૂપ અગાઉ તો તૈયાર રાખ્યા જ હશે, અને જેને બાકી હોય એ લોકો પણ તૈયાર કરી લેજો. હવે તમારે સિમ્પલ ફ્યુચર ટેન્સ અને મોડલ એક્ઝ્યુલરીઝના જે પ્રશ્નાર્થ વાક્યો છે એનું પેસિવ કરવાનું શીખવાનું છે. મિત્રો, પ્રશ્નાર્થ વાક્યમાં પહેલો જે પ્રકાર છે કે જેમાં હા કે નામાં જવાબ આવે એવા પ્રશ્નો. તો એવા પ્રશ્નની જે વાક્ય રચના છે એક્ટિવ વોઇસની, એ કયા પ્રકારની છે એ જોઈ લઈએ. તો જુઓ, જ્યારે પણ આપણે જોયું હતું કે હા કે નામાં જવાબ આવે એવા તમામ વાક્યો સહાયકારક ક્રિયાપદથી શરૂ થાય. અને આપણે જે કાળનો અભ્યાસ કરીએ છીએ એમાં સહાયકારક ક્રિયાપદ શેલ કે વિલ અને મોડલ એક્ઝ્યુલરીઝ છે. તો વાક્યની શરૂમાં હશે શેલ અથવા વિલ, એની સાથે મોડલ ઓક્ઝિલરીઝ, બરોબર. એટલે શેલ વિલ કે મોડલ ઓક્ઝિલરીઝ વાક્યની શરૂમાં આવશે. એની સાથે કર્તા, એના પછી ક્રિયાપદનું મૂળરૂપ, એના પછી કર્મ અને એના પછી અન્ય શબ્દો. હવે એનું પેસિવ કેવી રીતે કરીશું? તો મિત્રો, રૂલ્સ સેમ. વાક્યમાં હેલ્પિંગ વર્બનું સ્થાન બદલાય નહીં. ધેટ મીન્સ શરૂમાં શેલ કે વિલ અથવા તો જે પણ મોડલ એક્ઝ્યુલરીઝ હશે એ એના સ્થાને રહેશે. જ્યાં કર્તા હશે એના સ્થાને કર્મ આવશે. ક્રિયાપદનું મૂળરૂપ હોવાથી બી વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંત અને કર્મના સ્થાને બાય વત્તા જે પણ કર્તા છે એનું કર્મ વિભક્તિ રૂપ અને અન્ય શબ્દો અને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. તો મિત્રો, આ રીતે તમારે પ્રશ્નાર્થ વાક્યો કરવાના છે. હવે આપણે એના કેટલાક એક્ઝામ્પલ્સ જોઈ લઈએ. એક, શેલ વી લર્ન સંસ્કૃત? તો શેલ કે વિલ હોય એ અહીંયા એમને મૂકવાનું. અહીંયા વી હતું તો શેલ, પણ કર્મ છે સંસ્કૃત, તો કર્તાને સ્થાને સંસ્કૃત આવવાથી વિલ મુકાશે. વિલ સંસ્કૃત. લર્નમાં મૂળ રૂપ છે એટલે બી લર્ન્ટ. બાય વી કરતા છે એનું કર્મ વ્યક્તિ આવશે યસ, અસ. વિલ સંસ્કૃત બી લર્ન્ટ બાય અસ. નેક્સ્ટ, વુડ યુ ડુ ધીસ વર્ક? અહીંયા યુ કરતા છે તો એના સ્થાને કર્મ ધીસ વર્ક
કર્મ છે તો ધીસ વર્ક. વુડ એમના એમ, કર્તાને સ્થાને કર્મ ધીસ વર્ક. બી વત્તા ભૂતકૃદંત, બી અને ડુનું ભૂતકૃદંત ડન. કર્મને સ્થાને કર્તાનું કર્મ વ્યક્તિ બાય અને યુનું કર્મ વ્યક્તિ યુ. શુડ હી ટેક મેડિસિન્સ, હી કર્તા છે, મેડિસિન્સ કર્મ છે તો હીની જગ્યાએ મેડિસિન્સ. શુડ એમના એમ, શુડ મેડિસિન્સ. ટેક માટે બી વત્તા ભૂતકૃદંત ટેકન બાય, હીનું કર્મ વ્યક્તિ હિમ. કેન રામજીભાઈ સ્પીક ઇંગ્લિશ, રામજીભાઈ કરતા છે, ઇંગ્લિશ કર્મ છે તો રામજીભાઈની જગ્યાએ આવશે ઇંગ્લિશ. અહીંયા કેન છે, કેન એમના એમ, રામજીભાઈની જગ્યાએ ઇંગ્લિશ. સ્પીક મૂળ રૂપ છે એટલે બી સ્પોકન. બાય અહીંયા નામ છે એટલે રામજીભાઈ. વિલ રિયા પ્રિપેર સ્વીટ્સ, વિલ એમના એમ, કરતા રિયા છે અને કર્મ સ્વીટ્સ છે તો રિયાને સ્થાને આવશે સ્વીટ્સ. પ્રિપેરનું બી પ્રિપેર્ડ, બાય કરતા છે રિયા. તો મિત્રો આ હતા તમારા વાક્યો પ્રશ્નાર્થ. આપણે અત્યારે એવા વાક્યો જોયા કે જેનો જવાબ હા કે નામાં આવતો હોય. પછી આવશે WH વાળા અને વુ વાળા. આપણે એની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી તમે આની પ્રેક્ટિસ કરી લેજો, આને સમજી લેજો અને જે વાક્ય હું આપું એ તૈયાર કરી લેજો. તો મિત્રો હવે આપણે અહીંયા અટકીએ છીએ. ફરીથી આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ. આપનું નવું વર્ષ અને આપના પરિવારનું નવું વર્ષ સુખરૂપ, શાંતિરૂપ અને સલામત રીતે જાય અને નવી ખુશીઓ મળે એવી આપ સૌને શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. આભાર. આવજો.